શિક્ષણ નીતિને લઈને શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે નવી શિક્ષણ નીતિ અમલમાં આવતા 5 વર્ષ થશે। મૂલ્યાંકન માટે 360 ડિગ્રી અભ્યાસ માટે કમિટી બનાવી સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરીને સોંપ્યો છે। અહેવાલને આખરી ઓપ આપવામાં આવશે। અંતિમ મુસદ્દા બાદ મંજૂરી આપવામાં આવશે। આજે નવી એનઈપી ની શરૂઆત થઈ 29 જુલાઈ 2020। આજે 5 વર્ષનો સમયગાળો 5 વર્ષ પૂરા થવાના છે। અમે એને 60 મૂલ્યાંકન સમિતિની એક રચના કરી હતી। 360 ડિગ્રી મૂલ્યાંકન થાય, પરીક્ષા સવિશેષની પણ સમીક્ષા થાય, વિદ્યાર્થીઓ સ્વનું મૂલ્યાંકન કરે, એના સ્વાધ્યાય મિત્રો મૂલ્યાંકન કરે, શિક્ષક મિત્રો મૂલ્યાંકન કરે, વાલીઓ મૂલ્યાંકન કરે, સમાજ પણ મૂલ્યાંકન કરે, સારા નાગરિકો બને। આજે મોદી સાહેબે જે ઇન્ડિયન સિસ્ટમ નોલેજ એનઈપીમાં જે સબ્જેક્ટો મૂક્યા છે એ તમામનું મૂલ્યાંકન થાય, એના માટે અમે પણ એક સમિતિ બનાવી હતી। સમિતિએ પોતાનો અહેવાલ તૈયાર કરીને 360 ડિગ્રી મૂલ્યાંકન સમિતિનો અહેવાલ તૈયાર કર્યો છે અને એ સબમિટ થયો અને એનો આખરી ઓપ આપવાનું બાકી છે।